ખોડલધામમાં મોટી જવાબદારી અનાર પટેલને સોંપવામાં આવી છે। ત્યારે અનાર પટેલ કોણ છે, તેઓ શું કામ કરે છે, તે જો તમારે જાણવું હોય તો આ વિડીયો તમારા માટે છે। લેવા પટેલોનું આસ્થાનું કેન્દ્ર એટલે રાજકોટના કાગવડમાં આવેલું ખોડલધામ। નરેશ પટેલના નામથી તો તમે બધા પરિચિત જ હશો। ખોડલધામના તેઓ ચેરમેન છે અને અવારનવાર રાજનેતાઓ સાથે તેઓ જોવા મળતા હોય છે। ત્યારે ખોડલધામના સંગઠન અધ્યક્ષ તરીકે અનાર પટેલની નિમણૂક કરવામાં આવી છે। નરેશ પટેલે આ નિમણૂક તેમની કરી છે। ત્યારે તમને એવું થતું હશે કે આ અનાર પટેલ કોણ છે અને તેઓ શું કામ કરે છે, તો જાણીએ તેમના વિશે। અનાર પટેલના કાર્યો અને સામાજિક સેવાઓ। અનાર પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી છે। 32 વર્ષથી તેઓ સેવા કાર્ય સાથે જોડાયેલા છે। મહિલા સશક્તિકરણ માટે લાંબા સમયથી તેઓ કામ કરે છે। અનાર પટેલ ગ્રામશ્રી નામની એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી છે। ક્રાફ્ટ રૂટ્સ નામનું અભિયાન પણ તેઓ ચલાવે છે। અત્યાર સુધી 17,000 કલાકારોએ ક્રાફ્ટ રૂટ દ્વારા જોડાયા છે અને તેમને રોજગારી મળી છે। નિરમા યુનિવર્સિટીમાંથી અનાર પટેલ MBAની ડિગ્રી ધરાવે છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સામાજિક સમિતિના તેઓ સહ અધ્યક્ષ પણ છે। આ ઉપરાંત અનાર પટેલ હવે ખોડલધામના અધ્યક્ષ પદની જવાબદારી નિભાવશે। ખોડલધામની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાઓમાં ખોડલધામની સમિતિઓ આવેલી છે અને કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે। આ કન્વીનરોને માર્ગદર્શન આપવું, તેમની સાથે વાતચીત કરવી, મિટિંગો કરવી, આ બધી જ જવાબદારી અનાર પટેલ નિભાવશે। નરેશ પટેલે આ જાહેરાત કરી ત્યારે તાળીઓના ગળગળાટ સાથે લોકોએ અનાર પટેલને વધાવી લીધા હતા। ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવી। આપણે સૌ દરેશભાઈ પટેલે જે જાહેરાત કરી છે સંગઠન માટેના અધ્યક્ષ રૂપે આદરણીય અનારબેન પટેલને એક વખત તાળીઓના ગડગડાટથી એને સમર્થન આપીએ। આ ઉપરાંત અનાર પટેલે પણ ઊભા થઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। ત્યારે સમાજ વિશે અને નરેશ પટેલ વિશે અનાર પટેલે શું કહ્યું તે સાંભળીએ। તમે વિચારો કે માની ભક્તિ અને એકતાની શક્તિ, આ સૂત્ર બરાબર ને, ભક્તિથી એકતાની શક્તિ। અને ભક્તિ જ્યાં હોય ને ત્યાં હૃદય ચોખ્ખું હોવું જોઈએ, ત્યાં કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ। અહીંયા મન ના ચાલવું જોઈએ, હૃદય ચાલવું જોઈએ। અને એ હૃદય કે મારા નીચેના સૌથી નીચેની વ્યક્તિ સુધી, પરિવાર સુધી કે જ્યાં આપણી જરૂર છે, ટ્રસ્ટને જરૂર છે, એ ત્યાં સુધી આપણે ના પહોંચીએ ને તો આ સંગઠન કોઈ કામનું નથી। અને સંગઠિત થઈશું ને તો જ ઇતિહાસ રચાશે। બધા અલગ અલગ હોઈએ, આપણી જોડે શક્તિ છે, આપણી જોડે પૈસા છે, આપણી જોડે શું નથી, પટેલો પાસે શું નથી। મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય। મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને એ મનભેદ ના હોવો જોઈએ। અને આપણે તત્વને પકડીએ। આપણું તત્વ શું છે? ભક્તિ। અને એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે। હું નહીં, સમાજ મોટો છે, આપણે નહીં। કારણ કે આપણે મોટા ક્યારે થઈશું? જ્યારે આપણો સમાજ મોટો થશે। અને ટેકો આપીએ, ટીકા નહીં। ટીકા અલાઉડ નથી। અને એ ટેકો ભાઈ અમે બધા તમારી સાથે છીએ અને આપણે ખૂબ આગળ વધીએ। નાનામાં નાના આપણા પરિવાર જોડે, જ્યાં વિધવા બહેનો બેઠી છે, જ્યાં તકતા બહેનો બેઠી છે, જે યુવાનોને દિશાની જરૂર છે। અનાર પટેલે પાટીદાર સમાજ વિશે મોટી વાત કરી છે, સમાજની એકતાની વાત કરી છે। મતભેદ હશે તો ચાલશે પણ મનભેદ ન હોવા જોઈએ, આવી વાત તેમણે કરી છે। આની અસર પાટીદાર સમાજ પર શું પડશે તે જોવું રહ્યું। ખોડલધામની વાત કરીએ તો લેવા પટેલ માટે આસ્થાનું મોટું કેન્દ્ર ગણાય છે। ત્યારે આગામી સમયમાં તેમની કામગીરી અને લોકોનો પ્રતિસાદ તેમને કેવો મળે છે તે જોવું રહ્યું। આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો। ધન્યવાદ।